નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ. આપણે લાસ્ટમાં અહીંયા કોઈપણ શ્રેણિક એનો વ્યસ્ત શ્રેણિક કેવી રીતે શોધવું એ જોયું હતું. આપણે 2x2 શ્રેણિકના પર ચર્ચા કરી લીધી છે અને વ્યસ્ત શ્રેણિક શોધવાની, અને 3x3 જે શ્રેણિક છે આપેલો એનો વ્યસ્ત શ્રેણિક શોધવાની પણ આપણે ચર્ચા અને 2-3 દાખલાઓ જોઈ લીધેલા છે. ઓકે, ચલો હજુ એકાદો દાખલો જે બાકી છે આપણે લઈ લઈએ એટલે થોડી પ્રેક્ટિસ થઈ જાય. જુઓ શું આપ્યું છે, A = હોય તો A ઇન્વર્સ શોધો. તો આપણે પ્રાથમિક પ્રક્રિયાઓ છે હારની મદદથી પણ કરી શકાય અને સ્તંભની મદદથી પણ કરી શકાય છે, બરાબર. પણ આપણે હારની મદદવાળી કરશું. તો અહીં લખશું શું આપણે કે પ્રાથમિક પ્રક્રિયાઓ, પ્રાથમિક હારની પ્રક્રિયા પરથી, ચલો એના પરથી આપણે વ્યસ્ત શ્રેણિક મેળવવાનો છે. તો સૌથી પહેલાં આપણે શું લખશું, A = I × A. એ શું આપેલું છે, 2 5 0 0 1 1 -1 0 3. ચલો એ આપેલું છે તો આપણે I છે એ 3x3 નો લખશું, કારણ કે અહીંયા A 3x3 નો આપેલો છે. ચલો તો આપણે I છે એ 3x3 નો લખીએ, 1 0 0 0 1 0 0 0 0 અને ઇન્ટુમાં A છે. ચલો હવે આપણે આ જે A શ્રેણિક છે એને આપણે I માં ફેરવશું, જેથી આપણે આ શ્રેણિકમાં ફેરફાર કરીને હું એને આઈમાં ફેરવીશ એટલે આ શ્રેણિકમાં પણ ફેરફાર થશે, અને એમાં ફેરફાર થશે એટલે એ મને જે ફેરફાર થયેલો શ્રેણિક મળશે એ આપણો વ્યસ્ત શ્રેણિક મળશે, બરાબર. ચલો જોઈ લઈએ તો આમાં શું ફેરફાર કરશું આપણે, તો કે આપણે આને આઈ બનાવવાનો છે. તો સાઈડમાં આઈ લખી નાખું, જેથી આપણે ખબર પડે કે આપણે કયા કયા ઘટકો બનાવવાના છે ને ક્યાં બની ગયા છે. તો સૌથી પહેલો ઘટક બનાવીશ 1. ચલો મારે આ 2 જે છે એને 1 બનાવવું છે. તો કેવી રીતે 1 બનાવશું, જુઓ અહીંયા 5 છે, અહીંયા 0 છે, આ બેની મદદથી આપણે એને 1 બનાવી શકીએ. તો 5ને 1 વડે ગુણીને ઉમેરીએ તો 3 વધે, એટલે અહીંયા આ રીતે 1 બની શકશે નહીં. આ 0નો ઉપયોગ કરીને તો સાવ ના બની શકે, કારણ કે એને ગમે તેટલા વડે ગુણીશું અને પછી આમાં ઉમેરીશ તો એ એટલા ને એટલા રહેશે. તો આપણે કરશું શું, તો કે છેલ્લો ઓપ્શન તો છે જ, આ 2ને 1 બનાવવા માટે 1/2 વડે ગુણશું. 1/2 વડે ગુણીશ એટલે 2 2 કેન્સલ અને 1 મળશે આપણે. તો આપણે કઈ પ્રક્રિયાઓ કરશું, તો કે પેલી હારને 1/2 વડે ગુણતા, બરાબર. શું કરશું, પેલી હારને 1/2 વડે ગુણશું એટલે પેલી પ્રક્રિયામાં ફેરફાર થશે. ઓકે, તો પેલી પ્રક્રિયા જે છે એમાં 1/2 વડે હું ગુણું તો પેલી પ્રક્રિયામાં ફેરફાર થશે, તો બીજી 2 હાર છે એ એમ જ રહેશે. ઓકે, ચલો જોઈ લઈએ. ચલો અહીંયા બીજી હાર જે છે 5 1 0 0 1 3 0 1 0 0 0, સોરી અહીંયા 1 આવશે. ઓકે, ચલો તો પેલી હારને મારે કેટલા વડે ગુણવાનું છે, 1/2 વડે ગુણવાનું છે. તો આને 1/2 વડે ગુણીશ તો 2 2 કેન્સલ એટલે 1 વધશે. આને 1/2 વડે ગુણીશ તો 0, આને 1/2 વડે ગુણીશ તો -1/2, આને 1/2 વડે ગુણીશ તો 1/2, આને 1/2 વડે ગુણી તો 0, આને 1/2 વડે ગુણી તો 0. ચલો હવે અહીંયા મેં તમને પહેલાં જ કીધેલું હતું કે બને ત્યાં સુધી અપૂર્ણાંક સંખ્યા વડે કંઈ ગુણવું નહીં, બરાબર. પણ કેમ, કારણ કે અપૂર્ણાંક સંખ્યાઓ મળશે અહીંયા જેમ આપણે આ મળી છે ને એનો સરવાળો બાદબાકી કરવું અઘરું પડે એટલા માટે. પણ અહીંયા કોઈ 2ને 1 બનાવવા માટે બીજો કોઈ ઓપ્શન હતો નહીં, એટલા માટે મેં શું કરી નાખ્યું, એને 1/2 વડે મારે ગુણવા જ પડ્યા. ઓકે, ચલો હવે આપણે જોઈ લઈએ કે શું કરવાનું છે. તો કે બીજો ઘટક 0 બનાવવાનો છે. તો આ 5 છે એને હું 0 બનાવી શકું. કેવી રીતે બનાવી શકું, તો કે આ 1ને -5 વડે ગુણી આમાં ઉમેરું એટલે એનો આન્સર 0 આવશે, બરાબર. આ 5ને મારે 0 બનાવવું છે, તો કાં તો 0થી બનાવી શકું કાં તો 1થી બનાવી શકું. તો 0થી તો બનાવી ના શકાય, એટલે આ 1 છે એને -5 વડે ગુણીશ અને પછી આમાં ઉમેરીશ એટલે 0 બની જશે, બરાબર. ચલો આપણે કઈ પ્રક્રિયા કરવાની છે, શ્રેણિક = શ્રેણિક × A. કઈ પ્રક્રિયા કરશું આપણે, તો કે પેલી હારને શું કરવાનું છે, પેલી હારને -5 વડે ગુણી બીજી હારમાં ઉમેરતા, બરાબર. તો ફેરફાર કઈ હારમાં થશે, બીજી હારમાં થશે. ચલો તો પેલી હાર અને ત્રીજી હાર આપણે એમ જ લખી નાખીએ, 1 0 -1/2 0 1 3. ઓકે, તો પછી અહીંયા 1/2 0 0 અને અહીંયા મળ્યું છે 0 0 1. ચલો આપણે હવે આ પ્રક્રિયા કરીએ. કઈ પ્રક્રિયા કરશું, પેલી હારને -5 વડે ગુણી અને આમાં ઉમેરશું. ચલો -5 વડે ગુણ્યા એટલે -5, ઉમેરશું એટલે 0, -5 વડે ગુણ્યા એટલે 0, ઉમેરશું એટલે 1, -5 વડે ગુણ્યા એટલે -5/2, સોરી -5 વડે ગુણ્યા એટલે +5/2, એનામાં ઉમેરશું 0માં એટલે +5/2, બરાબર. ચલો આને -5 વડે ગુણશું આપણે તો -5/2, એને 0માં ઉમેરીએ તો -5/2.
ચલો -5 વડે ગુણીએ એટલે 0, 0 ને 1માં ઉમેરીએ તો 1. -5 વડે ગુણીએ એટલે 0, 0 ને 0માં ઉમેરીએ તો 0. ચલો આ પ્રક્રિયા કરવાથી આપણે મળ્યું છે બીજી હાર એટલે કે બીજો ઘટક 5 ને પણ આપણે 0 બનાવી દીધો છે. હવે વારો છે ત્રીજા ઘટકનો. ચલો એ ત્રીજો ઘટક તો ઓલરેડી બનેલો જ છે એટલે ત્યાં કંઈ ફેરફાર કરવાની જરૂર છે નહીં. તો હવે હું કોને બનાવીશ? તો કે હવે હું આ 1 ને બનાવીશ. આ 1 બનાવીશ ને એટલે ઓટોમેટિક ઉપરના 0 ને નીચેના 0 બનાવવું ઇઝી પડશે. પણ અહીંયા આપણે 1 પણ રેડી જ છે, બનાવેલું ઓટોમેટિક મળી ગયું છે, બરાબર. તો હવે હું પહેલાં ઉપરને 0 બનાવીશ એટલે અહીંયા પણ 0 બનેલું જ છે ઓલરેડી, આ ઘટક પણ 0 બનેલો જ છે. ચલો ઓટોમેટિક ઘણું બધું આપણે રેડીમેડ મળી ગયું છે. તો હવે તો કે ઉપરનો 0 બની ગયું, તો હવે નીચેનાનો 0, આનો ઉપયોગથી હું નીચેનાને 0 બનાવીશ. તો નીચે 1 છે તો 1 ને 0 બનાવવા છે. તો કેવી રીતે 1 ને 0 બનાવશું? વિચારો જોઈએ કઈ પ્રક્રિયા હું કરું જેથી આ 1 છે એ 0 બની જાય. તો કે આ 1ના ઉપયોગથી આપણે કરી શકીએ. આને -1 વડે ગુણીને આમાં ઉમેરીશ એટલે 0 બની જશે. તો બીજી હારને -1 વડે ગુણી ત્રીજી હારમાં ઉમેરશું એટલે જે ઉમેરશું એ પ્રક્રિયા ત્રીજી હારમાં થશે એટલે આપણે 1 છે એ 0 બની જશે. તો ત્રીજી હારમાં ફેરફાર થશે તો પહેલી હાર અને બીજી હાર એ બંનેમાં કાંઈ ચેન્જીસ થશે નહીં. 1/2 0 0 -5/2 1 0. ચલો ત્રીજી હારમાં આપણે ફેરફાર કરી નાખીએ. શું થશે? -1 વડે ગુણો 0, 0 ને 0માં ઉમેરો 0. -1 વડે ગુણો -1 એને આમાં ઉમેરો 0. -1 વડે ગુણો એટલે -5/2 એને 3માં ઉમેરો. -5/2 ને શેમાં ઉમેરશું? 3માં. 3 દૂની 6, 6માંથી 1 જાય તો 5 એટલે કે 1/2. ચલો -1 વડે ગુણો એટલે +5/2 એને 0માં ઉમેરો એટલે 5/2. -1 વડે ગુણો તો -1 એને 0માં ઉમેરો એટલે -1. -1 વડે ગુણો એટલે 0, 0 ને 1માં ઉમેરો તો 1. ચલો બંને સ્તંભના બધા જ ઘટકો મળી ગયા છે. હવે હું બનાવીશ અહીંયા 1. આ ઘટક બનાવવાનો થશે 1, જે ચલો આપણે અહીંયા 1/2માંથી 1 બનાવવાનો છે. તો કેવી રીતે બનાવશું? તો કે આ હારને હું 2 વડે ગુણી નાખું તો 2 2 ઉડી જાય ને 1 મળે આપણે, બરાબર. તો આપણે શું કરવાનું રહ્યું? ત્રીજી હારને 2 વડે ગુણતા. ચલો ગુણી નાખીએ. એના માટે આપણે શ્રેણિક જે બંને લખી નાખીએ. તો શું કરશું? કઈ પ્રક્રિયા કરશું? ત્રીજી હારને 2 વડે ગુણતા. ચલો તો પ્રક્રિયા કઈ હારમાં થશે ફેરફાર? તો તે ત્રીજી હારમાં ફેરફાર થશે. તો પહેલી હાર જે છે એ બંને એમ જ રહેવા દઈશ, પહેલી અને બીજી હાર, કારણ કે એમાં ફેરફાર થશે નહીં. ચલો 1 0. તો ત્રીજી હારમાં ફેરફાર થશે. તો આપણે હાલ ચલો 2 વડે ગુણીએ 0, 2 વડે ગુણો 0, 2 વડે ગુણો 2 2 કેન્સલ 1, 2 વડે ગુણીશ 2 2 કેન્સલ 5, 2 વડે ગુણીશ -2, 2 વડે ગુણીશ +2. ચલો આ ઘટક પણ આપણે 1 મળી ગયો છે. હવે શું કરશું? તો કે હવે મારે આ ઘટકને 0 બનાવવું છે. તો આ ઘટકને 0 બનાવવું હોય તો શું કરશું આપણે? તો કે આ 1ની મદદથી આ બંને ઘટકને હું 0 બનાવી શકીશ, બરાબર. તો 0 બનાવવું હોય તો શું કરશું? તો કે આ 1ને હું 5/2 વડે -5/2 વડે ગુણી અને આમાં ઉમેરીશ. અહીંયા +5/2 છે, જોઈએ -5/2, જેથી બંને કેન્સલ થઈ જાય અને 0 મળી જાય. તો -5/2 અહીંયા લાવવા ક્યાંથી? તો કે આને હું -5/2 વડે ગુણી અને આમાં ઉમેરીશ એટલે 0 બની જશે, બરાબર. ચલો જોઈ લઈએ. આ ભૂસી નાખું છું. ચલો ક્યાં બે શ્રેણિક છે? પહેલો શ્રેણિક = બીજો શ્રેણિક × a. અને પ્રક્રિયા કઈ કરશું? તો કે ત્રીજી હારને -5/2 વડે ગુણતા અને બીજી હારમાં ઉમેરતા. -5/2 વડે ગુણી અને બીજી હારમાં ઉમેરીએ તો બીજી હારમાં પ્રક્રિયા થાય, બરાબર. અને બીજી હારમાં ફેરફાર થશે એટલે પહેલી અને ત્રીજી એમ જ રાખશું. પહેલી હાર છે 1 0 -1/2, 1 0 -1/2. બીજીમાં ફેરફાર થશે. ત્રીજી હાર છે 0 0 1. ચલો અહીંયા ત્રીજી હાર છે 5 -2 2, 5 -2 2. ચલો આ હાર છે 1/2 0 0. પહેલી હાર છે 1/2 0 0. એટલે પહેલી ને બીજી હાર મેં લખી નાખી. હવે ત્રીજી હારમાં હું ફેરફાર કરું છું. ચલો -5/2 વડે ગુણવાનું છે તો -5/2 વડે ગુણીશ એટલે 0, 0 ને આપણે બીજી હારમાં ઉમેરશું એટલે 0 જ રહેશે. આને -5/2 વડે ગુણીશ એટલે 0, 0 ને 1માં ઉમેરીશ એટલે 1 રહેશે. આને -5/2 વડે ગુણીશ એટલે -5/2, એને આમાં ઉમેરીશ એટલે +5/2 -5/2 કેન્સલ અને 0 મળશે. ચલો આને -5/2 વડે ગુણું છું. કેટલા વડે ગુણવાનું છે? -5/2. તો -5/2 વડે ગુણીશ એટલે -25/2.
-25/2 ને હું આમાં ઉમેરીશ. -25/2 છે ને કેમાં ઉમેરવાનું છે? 5 ને -π/2 વડે ગુણો એટલે -25/2 એને આમાં ઉમેરું એટલે -π/2 માં ઉમેરવાનું છે. ચલો તો છેદ સરખા તો અંશનો સરવાળો એટલે -30/2 એટલે -15. કેટલા મળ્યા આપણે? -15. ચલો આને -π/2 વડે તો બે કેન્સલ, માઇનસ માઇનસ પ્લસ એટલે +5 વધ્યા. આને કેટલા વડે ગુણવાના છે? -5/2 તો બે કેન્સલ, માઇનસ માઇનસ પ્લસ એટલે +5 વધ્યા. એને આમાં ઉમેરું તો 6 થઈ ગયા. કેટલા થઈ ગયા? 6. ચલો આને -π/2 વડે ગુણીશ એટલે બે કેન્સલ, -5 વધશે. -5 ને 0માં ઉમેરીશ એટલે -5 થઈ જશે. બરાબર. તો આ રીતે આપણે આ ઘટક પણ મળી ગયો છે 0. બરાબર. ચલો હવે આ ઘટકને 0 બનાવવું છે એટલે કે આને મારે 0 બનાવવું છે, -1/2 ને. બરાબર. કોને 0 બનાવવું છે? -1/2 ને. કોની મદદથી બનાવીશ? 1 ની મદદથી. તો 1 ને હું 1/3 એટલે કે 1/2 વડે ગુણી અને આમાં ઉમેરીશ તો માઇનસ ઓલરેડી છે અને +1/2 વડે હું ગુણીને આમાં ઉમેરીશ એટલે 0 થઈ જશે. બરાબર. તો આપણે શું કરશું? કઈ પ્રક્રિયા કરશું? હવે પ્રક્રિયા આપણે કરશું કે ત્રીજી હારને +1/2 વડે ગુણી કેમાં ઉમેરવાનું? પેલી હારમાં. તો પ્રક્રિયા ફેરફાર કઈ હારમાં થશે? પેલી હારમાં. તો ચલો પેલી હારમાં ફેરફાર થશે તો બાકીના જે બે હાર છે હું લખી નાખું છું. -15 6 -5 5 -2 2. ચલો પેલી હારમાં ફેરફાર કરીએ આપણે આ હારને +1/2 વડે ગુણીને. બરાબર. તો 1/2 વડે ગુણું આ 0 ને એટલે 0, 0 ને 1માં ઉમેરું તો 1, 0 ને -π/2 વડે ગુણીશ એટલે 0, 0 ને 0માં ઉમેરું એટલે 0. આને +1/2 વડે ગુણીશ એટલે +1/2 એને માઇનસ સાથે ઉમેરીશ એટલે -+0. બરાબર. ચલો પછી આને 1/2 વડે હું ગુણીશ. બરાબર. 5 ને તો 1/2 વડે ગુણીશ તો 5/2 અને 5/2 ને હું આમાં ઉમેરીશ. બરાબર. જુઓ +1/2 વડે ગુણવાના છે એટલે +1/2 વડે ગુણી એટલે 5/2 એને આમાં ઉમેરીશ તો 5/2 +1/2 એટલે 6/2 એટલે 3. કેટલા મળ્યા? 3. બરાબર. ચલો આને હું +1/2 વડે ગુણીશ તો 2 2 કેન્સલ, -1 વધશે. -1 ને 0માં ઉમેરું તો -1. આને હું 1/2 વડે ગુણી તો 2 2 કેન્સલ, 1 વધશે. 1 ને આમાં ઉમેરીશ તો 1 મળ્યા આપણે આવું. ચલો આ આપણો આખો I મળી ગયો છે અને આ આપણું એ ઇન્વર્સ મળશે અને બાજુમાં છે A. બરાબર. તેથી હું અહીંયા શું લખી શકું કે A ઇન્વર્સ બરાબર 3 -15 5 -1 6 -2 અને 1 -5 2. ચલો આ આપણો મળી ગયો એ ઇન્વર્સ શ્રેણિક. તો આ રીતે આપણે કોઈ પણ 2x2 હોય, 3x3 હોય, 4x4 હોય, કોઈ પણ શ્રેણિક હોય એનું આપણે વ્યસ્ત શ્રેણિક મેળવી શકીએ છીએ. બરાબર. આ રીતે કઈ રીતે? એનું એકમ શ્રેણિક બનાવવા માટેના જે સ્ટેપ કરવા પડે એ આપણે કરશું. અહીંયાથી શરૂઆત કરવાનું 1 કરીને એની મદદથી આ બે 0 બની શકે, પછી આ 1 બનાવવાનું એની મદદથી આ બે 0 બની શકે, પછી આ 1 બનાવવાનું એની મદદથી આ બે 0 બની શકે. 1 બનાવશો ને તો એની મદદથી 0 બનાવવા તમને ઇઝી પડશે. બરાબર. એટલે એવું કરો તો વધારે સારું. ઓકે. ચલો હવે આપણે આગળનો 18મો દાખલો જોઈ લઈએ. ચલો પછી 18મો MCQ કંઈક આ ટાઈપમાં આપ્યો છે. જો શું કીધું છે એમાં કે જો ખાલી જગ્યા હોય તો A અને B એકબીજાના વ્યસ્ત શ્રેણિક હોય તો વ્યસ્ત શ્રેણિક માટે A અને B વચ્ચેનું રિલેશન શું છે એ આપણે જોવાનું છે. આપણે ખબર છે કે મારી પાસે તમને વ્યાખ્યામાં જ આપણે જોયેલું હતું કે એ શ્રેણિકને લગતો બીજો કોઈ B શ્રેણિક એવો શોધો કે જેથી AB બરાબર અથવા BA બરાબર I થાય. જો આવું થાય તો હું કહી શકું કે A એ Bનો વ્યસ્ત શ્રેણિક છે અથવા B એ Aનો વ્યસ્ત શ્રેણિક છે, એટલે કે બંને એકબીજાના વ્યસ્ત શ્રેણિક છે. ઓકે. તો આપણે આ શરત પરથી કહી શકીએ કે A એ Bનો વ્યસ્ત શ્રેણિક છે અથવા B એ Aનો વ્યસ્ત શ્રેણિક છે. તો આ શરતનું પાલન થાય તો જે પોસિબલ છે. એટલે હું અહીંયા લખી શકું કે જો AB બરાબર BA બરાબર I હોય તો A અને B એકબીજાના વ્યસ્ત શ્રેણિક છે એવું કહી શકાય. બરાબર. ચલો ધારો કે આમાંથી હું એક જ થતું હોય કે AB બરાબર I અને BA બરાબર I ના થતું હોય તો બંને એકબીજાના વ્યસ્ત શ્રેણિક છે એવું કહી ના શકું. આમાં શું કહી શકાય તો કે A છે એ B એ Aનો વ્યસ્ત શ્રેણિક છે એવું કહી શકાય. અને આના બરાબર જો I ના મળે તો હું આ કહી ના શકું કે A એ Bનો વ્યસ્ત શ્રેણિક છે. ખાલી એક જ B એ Aનો વ્યસ્ત શ્રેણિક મળે અહીંયા
એ બીનો વ્યસ્ત શ્રેણિક મળે નહીં. એટલે એવું જરૂરી નથી, પણ જો આવું હોય, બંને ઇક્વલ ટુ જ હોય, તો હું કહી શકું કે એ અને બી બંને એકબીજાના વ્યસ્ત શ્રેણિક છે. બરાબર. તો આપણો આ જવાબ આવશે આ ખાલી જગ્યામાં. ઓકે, ચલો તો આપણે અહીંયા સ્વાધ્યાય 3.4 કમ્પ્લીટ કરીએ છીએ. એટલે કે આ ચેપ્ટરમાં આપણે શું ભણ્યા? તો કે આપણે ભણ્યા છીએ પરિવર્ત શ્રેણિક પહેલાં, એના પરથી સંમિત શ્રેણિક અને વિસંમિત શ્રેણિક. એ તો આપણે આગળ 3.3 માટે ભણ્યા છીએ. 3.4 માટે આપણે શું ભણ્યા? તો કે વ્યસ્ત શ્રેણિક ભણ્યા છીએ. કે વ્યસ્ત શ્રેણિક એટલે શું, એને પ્રાથમિક હારની પ્રક્રિયા પરથી કેવી રીતે સોલ્યુશન કરી શકાય, આ વસ્તુ આપણે ભણ્યા છીએ. બરાબર. ચલો તો આપણે સ્વાધ્યાય 3.4 કમ્પ્લીટ કરીએ છીએ. હવે આપણે જોવાના છે પ્રકીર્ણ ઉદાહરણ. પ્રકીર્ણ ઉદાહરણ એટલે અત્યાર સુધીના જેટલા પણ આપણે કન્સેપ્ટ ભણ્યા છે, જેટલા પણ આપણે ટોપિક ભણ્યા છીએ, એ બધા ટોપિકને ભેગા કરી અને ઉપયોગ કરવાનો છે. એટલે કે પ્રકીર્ણ જે ઉદાહરણ આપેલા છે, એ ઉદાહરણમાં એકથી વધારે ટોપિકનો એક જ ઉદાહરણમાં ઉપયોગ થતો હશે. તો હવે આપણે પ્રકીર્ણ ઉદાહરણ અને પ્રકીર્ણ સ્વાધ્યાય જોઈ લઈએ. ચલો આપણે પ્રકીર્ણ ઉદાહરણ નંબર 26 જોઈ લઈએ. જો શું કહેવા માગે છે એ ઉદાહરણ? તો કે જો એ શ્રેણિક બરાબર આવું કંઈક આપેલું હોય તો સાબિત કરો કે એની એન ઘાત બરાબર તમને આવું મળે. બરાબર છે. ચલો તો એ શ્રેણિક આપેલો છે, એનો એ વર્ગ કરીશ તો કંઈક મળશે, એ ક્યુબ કરીશ તો મળશે, એની 4 ઘાત કરી તો મળશે, એની 5 ઘાત કંઈક કરીશ તો મળશે. તો એની જેટલી પણ ઘાત કરો એ તમને આના બરાબર મળશે. કેટલા બરાબર? તો a⁻n = cos n θ - sin n θ sin n θ cos n θ. તો આ રીતે 4 ઘટક આ ટાઈપના મળવા જોઈએ, ગમે તેટલી ઘાત કરો તો એના પરથી. ઓકે, ચલો તો જ્યારે પણ તમને n સ્વરૂપમાં કંઈક સાદરૂપ આપવાનું હોય, એટલે કે સાબિત કરવામાં જે n, એટલે કે તમે અહીંયા એની 1 ઘાત આપેલી છે અને મારે એનની n ઘાત સાબિત કરવાની છે, એટલે કે n સ્વરૂપે તમને આપેલું હોય, ત્યારે એનું આપણે જે સાબિત કરવાનું છે એ ડિરેક્ટલી ના કરી શકીએ. બરાબર. કેવી રીતે ડિરેક્ટલી? તો કે હું અહીંયા n છે આપણે ઝેડમાંથી લેવાના છે, એટલે કે પૂર્ણાંક સંખ્યાઓ લેવાની છે, જેમાં ધન પણ આવી શકે, ઋણ પણ આવી શકે અને 0 પણ આવી શકે. તો હું 1 મૂકું તો તમને કંઈક મળે, 2 મૂકું તો આવું કંઈક મળે, 3 મૂકું તો આવું કંઈક મળે. તો એના પરથી કહી ન શકું કે LHS બરાબર RHS. તો જ્યારે પણ તમને n સ્વરૂપે કંઈક સાબિત કરવાનું હોય, ચકાસવાનું હોય, તો તમારે ત્યારે ગાણિતીય અનુમાન સિદ્ધાંતનો ઉપયોગ કરવાનો. ગાણિતીય અનુમાન સિદ્ધાંત શું છે? તો કે તમે 11મા ધોરણમાં 4થા નંબરનું જે ચેપ્ટર છે ગાણિતીય અનુમાન સિદ્ધાંત, એના પરથી તમે દાખલાઓ જોયેલા જ હશે. આપણે એના દાખલાઓ નથી જોવાનો, આપણે ખાલી એક કન્સેપ્ટ લેવાનો છે. એ તમને અત્યારે હું રિવાઇઝ કરાવી દઉં છું કે ગાણિતીય અનુમાન સિદ્ધાંત શું કહેવા માગે છે. ચલો, ગાણિતીય અનુમાન સિદ્ધાંત એવું કહેવા માગે છે કે તમારી પાસે કોઈ વિધાન છે, જે પણ વિધાન છે એ P of n વિધાન, આપણે વિધાનનું નામ આપ્યું કે P of n વિધાન છે. તો એ વિધાન જે છે એ આપણે n માટે સાબિત કરવાનું છે કે આ વિધાન સાચું છે. તો એ સાચું છે કે નહીં એ આપણે સાબિત કરશું ગાણિતીય અનુમાનના સિદ્ધાંત પરથી. તો કેવી રીતે સાચું કરશું? તો કે n બરાબર 1 માટે આપણે ચકાસશું, કે આપણે સાબિત કરશું n બરાબર 1 લઈ અને આપણે સાબિત કરીશું કે LHS બરાબર RHS. બરાબર. તો આ n બરાબર n લઈશ, 1 લઈશ હું અને આ વિધાનમાં મૂકીશ, એટલે જોઈશ કે LHS ને RHS સાબિત આપણે બંને ઇક્વલ મળે છે કે નહીં. બરાબર. એના માટે આપણે સાબિત કરીશું. તો હવે બીજું તો કે n બરાબર k માટે આપણે સત્ય છે વિધાન, આપણી પાસે જે વિધાન છે, એટલે કે LHS બરાબર RHS આપેલું છે, એ વિધાન છે તે સત્ય છે તેવું સ્વીકારીશું. બરાબર. એને સાબિત કરીશું નહીં, એને આપણે સ્વીકારીશું. n બરાબર 1 માટે આપણે સાબિત કરશું કે LHS બરાબર RHS મળે છે આપણે. બરાબર. n બરાબર k માટે આપણે આ વિધાન સત્ય છે તેવું સ્વીકારીશું. અને આ n બરાબર k નો ઉપયોગ કરી અને n બરાબર k + 1 માટે આ વિધાન આપણે સાબિત કરીશું. બરાબર. વિધાન સાબિત કરીશું એટલે શું થશે કે LHS બરાબર આપણે RHS મેળવીશું. આ આપણું છે ગાણિતીય અનુમાન સિદ્ધાંત. ગાણિતીય અનુમાન સિદ્ધાંત. ચલો, આ ગાણિતીય અનુમાન સિદ્ધાંત પરથી આપણે આ 3 સ્ટેપ કરશું, એટલે આપણે પ્રૂવ કરી શકશું, સાબિત કરી શકશું કે LHS બરાબર RHS જે અહીંયા આપેલું છે વિધાન એ સાચું છે. બરાબર. શું કરવાનું છે? n બરાબર 1 મૂકી આમાં અને જોવાનું કે જે LHS મળ્યું એ RHS મળે છે કે નહીં, એ આપણે સાબિત કરવાનું છે, એટલે કે કરીશું. બરાબર. પછી તો કે n બરાબર k, એટલે કે અહીંયા n બરાબર k મૂકી અને જોવાનું કે આ વિધાન છે તે સત્ય સ્વીકારવાનું છે.
કે જે પણ મળે એ આપણું સત્ય વિધાન છે એવું સ્વીકારીશું, બરાબર. અને ત્રીજું સ્ટેપ છે કે n બરાબર k પ્લસ 1 માટે આ n બરાબર kનો ઉપયોગ કરી અને વિધાન સાબિત કરીશું. વિધાન સાબિત કરીશું એટલે કે LHS બરાબર RHS સાબિત કરીશું. આ 3 સ્ટેપ તમારે યાદ રાખવાના છે અને આ 3 સ્ટેપ પરથી આપણે આજે આ સાબિત કરશું. ચલો જોઈ લઈએ કે 3 સ્ટેપ છે એના પરથી કેવી રીતે મળે છે, બરાબર. ચલો પહેલાં આપણે વિધાન લખશું. આપણી પાસે વિધાન શું છે એટલે કે જે સાબિત કરવાનું છે એ શું આપેલું છે, a⁻n ઇઝ ઇક્વલ ટુ cos n થીટા માઇનસ sin n થીટા sin n થીટા અને cos n થીટા આપણું વિધાન છે એટલે કે સાબિત કરવાનું છે a⁻n બરાબર આ. ચલો તો આના માટે હું ગાણિતીય અનુમાનના સિદ્ધાંત પરથી સિદ્ધાંત પરથી શું લઈશું, પહેલાં n બરાબર 1 માટે આપણે સાબિત કરીશું, બરાબર. તો ચલો n બરાબર 1 માટે LHS શું છે, LHS છે a⁻n. તો a⁻n એટલે કે એની 1 ઘાત એટલે કે LHS આપણે શું મળ્યું, a મળ્યું. તો RHS શું છે એ બંને ઇક્વલ મળે કે નહીં આપણે ચેક કરવાનું છે. તો RHS શું છે, cos n થીટા માઇનસ sin n થીટા sin n થીટા અને cos n થીટા. ચલો આમાં n બરાબર 1 મૂકું, અહીંયા n બરાબર 1 મૂકું એટલે એ મળ્યા. RHSમાં n બરાબર 1 મૂકું એટલે જોઈએ શું મળે, cos n બરાબર 1 એટલે 1 થીટા, sin n બરાબર 1 એટલે sin થીટા, અહીંયા sin n બરાબર 1 એટલે માઇનસ sin થીટા, cos n બરાબર 1 એટલે cos થીટા. ચલો આ બંને અહીંયા LHS એ મળ્યું અને આપણે અહીંયા RHS આ મળ્યું. આ બંને ઇક્વલ છે કે નહીં કેવી રીતે ચકાસીશું, જો અને તોની વચ્ચે કંઈ પૂછે કે a બરાબર cos થીટા sin થીટા માઇનસ sin થીટા cos થીટા, તો a બરાબર cos થીટા sin થીટા માઇનસ sin થીટા cos થીટા. તો જો અને તોની વચ્ચે જે શરત આપ્યું છે એના પરથી હું કહી શકું કે n બરાબર 1 માટે p(1) વિધાન સત્ય છે એવું આપણે સાબિત કર્યું છે, બરાબર. કે આ વિધાન કેવું છે, સત્ય છે, આપણે સાબિત કર્યું છે LHS અને RHS મેળવીને, બરાબર. ચલો હવે આપણે શું કરશું તો કે n બરાબર k માટે p(n) વિધાન જે છે એને આપણે સત્ય સ્વીકારીશું એટલે કે p(k) એની જગ્યાએ શું મૂકું, p(k) વિધાન શું થશે, a⁻k ઇઝ ઇક્વલ ટુ cos n બરાબર k થીટા માઇનસ sin k થીટા પ્લસ sin k થીટા અને cos k થીટા. ચલો આ વિધાન સત્ય સ્વીકારીશું. એકદમ ઇઝી મેથડ છે ગાણિતીય અનુમાન સિદ્ધાંતની, બરાબર. એકદમ ઇઝી. એમાં 3 સ્ટેપ કરવાના છે. પહેલું સ્ટેપ n બરાબર 1 માટે સાબિત કરો કે આ વિધાન સત્ય છે. n બરાબર k માટે સત્ય સ્વીકારીશું આપણે કે આ વિધાન સત્ય છે. તો હવે તો કે n બરાબર k પ્લસ 1 માટે આપણે સાબિત કરવાનું છે. તો સાબિત કરવાનું છે તો હું LHS લઈ. LHS શું છે આપણી પાસે, a⁻n. n બરાબર હું શું મૂકી, k પ્લસ 1. તો a⁻k પ્લસ 1. હવે તો કે આના બરાબર આપણે અહીંયા બધું આ RHS મળી જવું જોઈએ. તો કેવી રીતે મેળવશું આપણે RHS, તો કે અહીંયા આપણે a⁻k નો ઉપયોગ અહીંયા કરવાનો છે. એટલે n બરાબર k માટે જે આપણે મળ્યું છે એનો ઉપયોગ મારે અહીંયા k પ્લસ 1 માટે જે સત્ય સાબિત કરવાનું છે, જે સત્ય સ્વીકાર્યું છે એનો ઉપયોગ આપણે અહીંયા સત્ય જે સાબિત કરવાનું છે એમાં કરશું, બરાબર. કેવી રીતે કરશું, અહીંયા તો a⁻k પ્લસ 1 છે તો કે આપણે આને અલગ પાડતા આવડે છે. કેવી રીતે, આધાર સરખા તો ઘાતનો સરવાળો. આધાર સરખા તો ઘાતનો સરવાળો. તો સરવાળો ઉપર આપેલું હોય તો આ રીતે અલગ પાડી શકીએ છીએ. અને a⁻k તો આપણે અહીંયા સત્ય સ્વીકાર્યું છે એમાં મળી ગયું કે a⁻k બરાબર આપણે શું છે જે આપેલું છે એનો ઉપયોગ આપણે આમાં કરશું. cos k થીટા માઇનસ sin k થીટા, sin k થીટા અને cos k થીટા. ચલો આ આપણું a⁻k છે, બરાબર. હવે તો કે a⁻1 જોઈએ. a⁻1 એટલે a જે જો અને તોની શરતમાં આપ્યું છે. ચલો એ પણ મૂકી દઈએ. cos થીટા માઇનસ sin થીટા cos થીટા. ચલો a⁻k આપણે ઉપર જે સત્ય સ્વીકાર્યું છે એમાંથી મળી ગયું અને એ આપણે જો અને તોની વચ્ચે શરત છે એમાંથી મળી ગયું,
બરાબર. ચલો હવે આ બંનેનો ગુણાકાર કરવાનો છે, તો આ ગુણાકાર સેજ આપણે અહીંયાથી લઈ લઈએ જેથી થોડુંક આ તમને વ્યવસ્થિત દેખાય. ઓકે, ચલો બે શ્રેણિકનો ગુણાકાર કરવાનો છે, પહેલો શ્રેણિક અને બીજો શ્રેણિક. બંનેનો ગુણાકાર કરવા માટે પહેલી વસ્તુ કે બંનેની આની સ્તંભની કક્ષા, સ્તંભની સંખ્યા એટલે આની સ્તંભની સંખ્યા છે 2 અને આની હારની સંખ્યા છે 2. તો આ પહેલાંની સ્તંભની સંખ્યા અને બીજાની હારની સંખ્યા સમાન હોય તો હું શ્રેણિકનો ગુણાકાર કરી શકું. ચલો સમાન છે એટલે આપણે શ્રેણિકનો ગુણાકાર કરી શકશું. કેવી રીતે કરશું? પેલી હાર પેલો સ્તંભ. ચલો તો cos k થીટા cos થીટા એ બંનેનો ગુણાકાર પ્લસ sin k થીટા ઇન્ટુ માઇનસ sin થીટા, તો માઇનસ પ્લસ માઇનસ sin k થીટા ઇન્ટુ sin થીટા. ચલો આ પહેલો ઘટક મળ્યો આપણે, બરાબર. ચલો હવે પેલી હાર બીજો સ્તંભ, એનાથી આપણે બીજો ઘટક મળશે. શું થશે? cos k થીટા sin થીટા, cos k થીટા sin થીટા પ્લસ sin k થીટા cos થીટા. પહેલા ઘટક સાથે પહેલા ઘટકનો ગુણાકાર અને બીજા ઘટક સાથે બીજા ઘટકનો ગુણાકાર. ચલો એ પેલી હારનો વારો પૂરો થઈ ગયો છે. હવે આપણે લઈશું બીજી હાર. તો બીજી હાર પહેલો સ્તંભ, તો માઇનસ sin k થીટા ઇન્ટુ cos થીટા, માઇનસ sin k થીટા ઇન્ટુ cos થીટા પ્લસ cos k થીટા માઇનસ sin થીટા એટલે પ્લસ માઇનસ માઇનસ cos k થીટા ઇન્ટુ sin થીટા. ચલો આ ઘટક પણ મળી ગયો છે. જુઓ sin k થીટા અને cos થીટા આગળ માઇનસ હોવાથી માઇનસ, cos k થીટા અને માઇનસ sin થીટા એટલે કે માઇનસ પ્લસ માઇનસ cos k થીટા ઇન્ટુ sin થીટા. ચલો હવે તો કે બીજી હાર બીજો સ્તંભ, તો માઇનસ sin k થીટા sin થીટા, માઇનસ sin k થીટા sin થીટા પ્લસ cos k થીટા ઇન્ટુ cos k થીટા, cos k થીટા ઇન્ટુ cos થીટા. ચલો આપણે આ ચાર ઘટક બેનો ગુણાકાર કરવાથી ચાર ઘટક મળી ગયા છે. હવે આ ચાર ઘટકનું સોલ્યુશન કરશું. એના માટે આપણે આ થોડુંક આ સાઈડનું ભૂસી નાખીએ કારણ કે આની જરૂર નથી. n બરાબર 1 માટે આપણે વિધાન સત્ય છે તેવું સાબિત કરી લીધું છે, બરાબર. તો હવે આપણે જોશું. ચલો આનું સાદરૂપ આપી દઈએ. ચલો cos થીટા માઇનસ sin થીટા. આ cosનું સૂત્ર છે કોનું? cos આલ્ફા અને માઇનસ હોય તો પ્લસ, બરાબર. એટલે cos આલ્ફા એટલે k થીટા પ્લસ થીટા. પેલું આપણે આલ્ફા આ છે અને બીટા છે આ, તો cos આલ્ફા cos બીટા માઇનસ sin આલ્ફા sin બીટા અને માઇનસ હોય તો cosમાં વચ્ચે શું આવે? અહીંયા પ્લસ. ચલો પહેલાંનું આપણે સૂત્ર ત્રીજા ચેપ્ટરમાં 11મું ધોરણમાંથી આપણે લઈ લીધું છે, બરાબર. ચલો નીચેનું, તો કે નીચેનું સૂત્રમાં 2 માઇનસ છે. એક માઇનસ હોય ને આ રીતે તો આપણે માઇનસ પ્લસનું કરી સૂત્રનો ઉપયોગ કરીને કરી શકીએ, પણ અહીંયા બંને માઇનસ છે. તો બંને માઇનસ છે તો પહેલાં તો માઇનસ 12 કાઢીશ. માઇનસ 12 કાઢ્યું એટલે આ બંને પ્લસ થઈ જશે. આ પણ પ્લસ અને આ પણ પ્લસ, તો પ્લસવાળું સૂત્ર કયું થશે? sin આલ્ફા cos બીટા પ્લસ cos આલ્ફા sin બીટા, બરાબર. તો હવે આ sin cos, જો cos cos હોય અને sin ભેગા હોય તો cosનું સૂત્ર બને. જો એક sin એક cos હોય તો કોનું સૂત્ર બને? સાઇનનું સૂત્ર બને. તો એમાં આલ્ફા શું છે? k થીટા. એમાં અહીં વચ્ચે પ્લસ આવ્યું કારણ કે માઇનસ 12 કોમન કાઢ્યા એટલે આના માઇનસ 12 નીકળી ગયા, આ પણ નીકળી ગયા એટલે પ્લસ આવશે. તો સાઇનના સૂત્રમાં પ્લસ હોય તો પ્લસ અને બીટા શું છે આપણી પાસે? થીટા. ચલો બીજું સૂત્ર પણ બની ગયું છે, બીજો ઘટક પણ મળી ગયો છે આપણે. હવે ત્રીજું cos આલ્ફા sin બીટા પ્લસ sin આલ્ફા. જુઓ sin અને cos બાજુમાં છે એટલે કોનું સૂત્ર? સાઇનનું સૂત્ર. એમાં પ્લસ હોય તો શું આવશે? પ્લસ. ચલો તો સાઇનના સૂત્રમાં sin આલ્ફા શું છે? થીટા. બીટા શું છે? પ્લસના પ્લસ બીટા શું છે? k થીટા. sin આલ્ફા cos બીટા પ્લસ sin બીટા cos આલ્ફા, બરાબર છે. ચલો હવે પછી નીચેનું સૂત્ર બનાવીએ. જુઓ બે cos બાજુમાં છે ને બે sin બાજુમાં છે, તો cos અને sin બાજુમાં એટલે સૂત્ર કોનું બને? cosનું. ચલો cosનું સૂત્ર બને તો આપણે અહીંયાથી શરૂઆત કરીએ. cos આલ્ફા cos બીટા માઇનસ sin આલ્ફા sin બીટા. ચલો cos અને sinના પદ વચ્ચે માઇનસની નિશાની છે તેથી આપણે શું કરશું? cosનું સૂત્ર k થીટા માઇનસ, જો cosમાં માઇનસ હોય તો અહીંયા પ્લસ આવે અને અહીંયા પ્લસ હોય તો અહીંયા શું આવશે? માઇનસ, બરાબર. ચલો એટલે cos આલ્ફા છે આપણું k થીટા અને બીટા છે થીટા. ચલો હવે શું કરશું આમાં? તો કે થીટા કોમન નીકળે છે તો થીટા કોમન કાઢું તો અંદર વધશે k પ્લસ 1 થીટા. અહીંયા પણ સેમ છે, થીટા કોમન નીકળે છે એટલે અંદર વધ્યું k પ્લસ 1 થીટા. આ બંને એક જ છે અત્યારે
ખાલી મેં k+1 કૌંસમાં લખ્યું છે, બાકી આ બંને ગુણાકારમાં જ છે અને એ સાઇન વિધેયના ખૂણામાં આખું આપેલું છે, બરાબર. ચલો તો એવી જ રીતે અહીંયા સાઇન k+1 થીટા કોમન કાઢ્યું એટલે k+1 cos k+1 થીટા. ચલો આપણે મળ્યું આવું કંઈક. હવે આપણે LHS લીધું હતું ak+1, તો એના બરાબર આપણે સાબિત કરતા આવ્યા અને આપણે અહીંયા પહોંચ્યા. હવે અહીંયાથી આગળ વધી શકાય એમ છે નહીં, તો આપણે જોઈ લઈએ કે અહીંયા ak બરાબર k+1 મૂક્યું તો આપણું એટલે LHS થયા. તો હવે અહીંયા જ્યાં જ્યાં n દેખાય ત્યાં k+1 મૂકું તો આપણે RHS મળવું જોઈએ આવું કંઈક. ચલો ચેક કરી લઈએ. તો cos k+1 થીટા એની જગ્યાએ શું મૂકીશ k+1, તો k+1 થીટા. ચલો પહેલો ઘટક મળી ગયો sin k+1 થીટા, તો sin k+1 થીટા મળી ગયું. પછી માઇનસ sin k+1 થીટા એ પણ મળી ગયો અને cos n બરાબર k+1 મૂકું તો cos k+1 થીટા, તો એ ઘટક પણ અહીંયા છે. એટલે અહીંયા n બરાબર k+1 મૂકશો તો LHS આપણે લીધો અને એનો ઉપયોગ કરી અને આપણે જે સાબિત કર્યું એ શ્રેણિક જે મળ્યો છે એ આ જ શ્રેણિક મળ્યો છે. અહીંયા તમે n બરાબર k+1 મૂકી દો બધી જગ્યાએ એટલે તમને આ શ્રેણિક મળશે. એટલે આપણે RHS LHS પરથી મળી ગયું. તેથી હું કહી શકીશ કે n બરાબર k+1 માટે આ વિધાન કેવું છે, સત્ય છે, જે આપણે સાબિત કર્યું છે. તેથી હવે બધા માટે સત્ય નીકળ્યું. n બરાબર 1 માટે સત્ય નીકળ્યું, k માટે આપણે સત્ય સ્વીકાર્યું અને k+1 માટે આપણે સત્ય સાબિત કર્યું. તો n બરાબર ગમે તેટલી તમે સંખ્યા લેશો તો પણ આ વિધાન સત્ય સાબિત થવાનું જ છે, બરાબર. એટલે આપણે લખશું તેથી આ વિધાન સત્ય છે, બરાબર. બધા સ્ટેપ n બરાબર 1 માટે સાબિત કર્યું, n બરાબર k માટે, n બરાબર k+1 માટે. તો આ ત્રણ માટે જો આપણે એક જ વસ્તુ મળતી હોય LHS બરાબર RHS, તો તેથી ત્રણે પરથી હું કહી શકું તેથી આ વિધાન જે P of n વિધાન છે આપણી પાસે કેવું છે, સત્ય છે, બરાબર. ચલો તો ગમે એ તમને n સ્વરૂપમાં દાખલાઓ આપેલા હોય એટલે તમે શું કરી શકો, એને ગાણિતીય અનુમાનના સિદ્ધાંત પરથી સાબિત કરી શકો છો. બીજું કંઈ વિચારવાનું જ નહીં, ડાયરેક્ટ ગાણિતીય અનુમાનનો સિદ્ધાંત વિચારવાનો અને એના 3 સ્ટેપ પરથી તમે દાખલો સાબિત કરી શકો છો. ઓકે, ચલો જોઈ લઈએ આગળનું. ચલો પછી એક્ઝામ્પલ નંબર 27માં આપેલું છે. જુઓ એમાં શું આપેલું છે કે જો A અને B સમાન કક્ષાવાળા સમમિત શ્રેણિક છે, A અને B બંને સમમિત શ્રેણિક છે, તો એના વિશે હું શું લખી શકું, તો કે એનો પરિવર્ત કરવાથી A મળે છે અને Bનો પરિવર્ત કરવાથી પણ B મળે છે. એવું શેના પરથી લખી શકું, તો કે અહીંયા સમમિત શ્રેણિક છે એના પરથી લખી શકાય છે. ચલો પછી શું કીધું, તો કે સાબિત કરો કે AB સમમિત શ્રેણિક હોય તો અને તો જ A અને Bના ગુણાકાર માટે આવું થાય. તો અને તો જ જુઓ આ શરત શું બતાવે છે, તો કે દ્વિપ્રેરણની નિશાની બતાવે છે. તમે આ નિશાનીને પ્રેરણ કહો છો, બરાબર છે. પછી બંને સાઈડ એરા હોય એને શું કહેવાય, દ્વિપ્રેરણ. તો આ બંને સાઈડ એરા હોય એનો મિનિંગ થાય કે જો આવું હશે તો જ આ થાય અને જો આવું હોય તો જ આ થાય, એટલે કે બંને એકબીજા માટે જરૂરી છે. આ હશે તો જ આવું થશે ને જો આ હશે ને તો આવું થશે. એટલે કે આપણે અહીંયા દ્વિપ્રેરણને શું કીધું છે કે જો આવું અને તો જ આવું થાય, બરાબર. એટલે અહીંયા શું કીધું કે AB સમમિત હોય એટલે ABનો ડેશ સમમિત કરવાથી પોતે મળે. જો આ સમમિત થાય તો આપણે આવું કરવાનું છે સાબિત, એટલે કે AB બરાબર B એ સાબિત કરવાનું છે, બરાબર. અહીંયા દ્વિપ્રેરણની નિશાની એવું કહેવા માગે કે જો AB સમમિત હોય ને તો અને તો જ આવું થાય અને જો આવું હોય ને તો અને તો જ આવું થાય. એટલે આપણે બંને દિશા ચકાસવી પડશે કારણ કે અહીંયા શબ્દનો ઉપયોગ કર્યો છે તો અને તો જ, બરાબર. એટલે એના પરથી આપણે દ્વિપ્રેરણની નિશાની અહીંયા લખી છે. એટલે પહેલાં હું શું કરીશ કે જો આવું છે એટલે કે આને સત્ય સ્વીકારીશ અને આ સાબિત કરીશ, આની મદદથી હું આ સાબિત કરીશ. અને પછી શું કર્યું તો કે આની મદદથી હું આ સાબિત કરીશ. ચલો મારે આનું સાબિત કરવાનું છે AB બરાબર BA. કેવી રીતે કરીશ તો કે આની મદદથી. ચલો કરીએ તો ABનું સમમિત કરું છું, ABનું આપણે શું કરીએ સમમિત છે એવું કહી દીધેલું છે. એટલે ABનું સમમિત કરીએ તો પરિવર્ત અંદર આપું તો શું થશે B' ઇન્ટુ A' અને B' બરાબર શું લખી શકું B, A' બરાબર શું લખી શકું A. તો ABનું પરિવર્ત કરવાથી મને B એ મળ્યું છે અને ઓલરેડી આ વસ્તુ તો તમને કીધેલી છે કે ABનો પરિવર્તનનો જવાબ શું આવે AB, કારણ કે સમમિત કીધું છે.
અને સંમિત એટલે એનું પરિવર્ત કરતાં એ પોતે મળે તો થાય. તો એ બીનું પરિવર્ત મેં કરતાં મને બીએ જવાબ મળ્યો આના પરથી, અને ઓલરેડી આવું તો કીધેલું જ છે, અને આપણે આ વસ્તુ તો કીધી જ છે કે એ બી ડેશ બરાબર એ બી. તેથી એ બી ડેશ બરાબર બીએ મળ્યું મને, અને આવું તો રકમમાં કીધેલું છે કે જો આવું હોય એટલે કે આ સાબિત છે, આવું થશે જ, તો એના પરથી આપણે આ સાબિત કરવાનું છે. તો એ સંમિત તો છે જ, તો બંને બરાબર બીએ અને એ બી છે. તેથી હું શું લખી શકીશ કે એ બી બરાબર બીએ. બરાબર, આ સાબિત થાય છે. બરાબર, પણ આ એક દિશા સાબિત થાય છે. હવે આપણે બીજી દિશા સાબિત કરવાની છે. બીજી દિશા શું છે? એ બી બરાબર બીએ લઈ આનો ઉપયોગ કરી અને આ સાબિત કરવાનું છે. સાબિત શું કરવાનું છે કે એ બીનો પરિવર્ત એ બી મળવું જોઈએ. ચલો, એ બીનો પરિવર્ત શું મળવું જોઈએ? એ બી મળવું જોઈએ. તો એ બીનો પરિવર્ત ઇઝ ઇક્વલ ટુ બીએ ઇન્ટુ એ લખી શકીએ. પરિવર્ત અંદર આપીએ એટલે બીએ ઇન્ટુ એ ડેશ લખી શકીએ. બરાબર, તો બી ડેશ એટલે શું છે આપણી પાસે? બી. એ ડેશ એટલે શું છે? એ. તો એ બીનો પરિવર્ત કરતાં તો મને બીએ મળ્યું, અને મળવું જોઈએ એ બી. તો શું કરશું? તો કે આપણે અહીંયા આ સાઈડની દિશા સત્ય માનવાની છે, એટલે કે એ બી બરાબર શું આપેલું છે? બીએ. તો એનો ઉપયોગ કરીને હું અહીંયા શું મૂકી શકું? બીએ. તો એ બીનો પરિવર્ત લેતા મને એ બી મળી ગયું છે, જે સાબિત થાય છે. એટલે બંને જ દિશા આપણે સાબિત કરી લીધી. બરાબર, શું કરી છે? તો કે આનો ઉપયોગ કરીને મેં આ સાબિત કર્યું, અને આનો ઉપયોગ કરીને મેં આ સાબિત કર્યું. બરાબર, તો બંને દિશા સાબિત થઈ ગઈ છે. તો હું કહી શકું કે એ બી સંમિત હોય તો અને તો જ એ બીના ગુણાકાર માટે એ બી બરાબર બીએ થઈ શકે છે. બરાબર, તો આ રીતે તમને કોઈ સાબિત કરવાના દાખલા હોય તો એકબીજાનો ઉપયોગ કરી અને તમે સાબિત કરી શકો છો. જો અહીંયા તો અને તો જ શબ્દ ના વાપરો હોય તો તમે આટલું સાબિત કરીને રાખી દો, એટલે કે આના પરથી આનું સાબિત કરીને બંને ઇક્વલ ટુ મળી ગયા. એક સાઈડની દિશા સાબિત કરીને રાખી દો તો ચાલે, પણ અહીંયા બીજી સાઈડની દિશા પણ તમારે સાબિત કરવું પડે ને લખવું પડે. તે જ રીતે આપણે આના બરાબર પણ આ લખી શકીએ છીએ, એટલે કે આ માની આનો ઉપયોગ કરી અને આપણે આ સાબિત કરી શકીએ છીએ, જેથી આપણે તો અને તો જ જે શબ્દ છે એનો આપણે પરફેક્ટ સાબિત કર્યું કહેવાય. ઓકે, ચલો, તો એક્ઝામ્પલ નંબર 27 પૂરા કર્યા. હવે પછીનું જે એક્ઝામ્પલ છે આપણે કાલે જોઈશું. તમારે આજે નવું એક શીખા ગાણિતીય અનુમાન સિદ્ધાંત 11મા ધોરણમાં તમે શીખી જ ગયા છો, પણ કદાચ તમને યાદ ના હોય તો આ 3 સ્ટેપ પરફેક્ટલી પાકા કરી લેવાના છે, કારણ કે એનો ઉપયોગ હવે પછીના એક્ઝામ્પલમાં અને પ્રકરણ જે સ્વાધ્યાય છે એમાં થવાનો છે. બરાબર, એટલે આ 3 જે છે સ્ટેપ n બરાબર 1 માટે સત્ય સાબિત કરીશું, n બરાબર k માટે સત્ય સ્વીકારીશું, અને n બરાબર k + 1 માટે સત્ય સાબિત કરીશું. બરાબર, આ 3 સ્ટેપ છે ગાણિતીય અનુમાન સિદ્ધાંતના છે, જેનો ઉપયોગ કરીને આપણે LHS બરાબર RHS એટલે કે જે વિધાન આપેલું છે એ સત્ય સાબિત કરીશું. બરાબર, ચલો, તો આજે આટલું ગાણિતીય અનુમાન સિદ્ધાંત પાકો કરવાનો છે પરફેક્ટલી. ઓકે, તો આજના પછીના જે એક્ઝામ્પલ છે આપણે કાલે જોઈશું. થેન્ક યુ.